તમારું સ્ટેન્ડ શું રહેશે? આવતીકાલે મતદાન થવાનું છે, તમારું સ્ટેન્ડ શું રહેશે અને તમારા સાથે ક્ષત્રિયાણીઓ કેટલી છે કે જે ભાજપ વિરુદ્ધ મતદાન નહીં કરે? અમારું ક્ષત્રિયાણી સંગઠન છે જે અમે નક્કી કર્યું છે કે ભાઈ અમને રૂપાલાને હટાવવો છે, તો રૂપાલા પૂરતું અમારું સીમિત રહેશે. બાકી ગુજરાતમાં ક્યાંય પણ સમજો કે જે લોકોને બી હું કોઈને એમ તો ન કહી શકું કે તમે ભાજપને જ વોટ આપજો કે તમે કોંગ્રેસને જ વોટ આપજો, પણ જે સાચું છે, જે સારું છે અને જેને સારું કામ કર્યું છે એને પોતાની રીતે સમજી વિચારીને વોટ આપજો. અમે પોતે તો એવું કીધું જ નથી કે 26 સીટમાં અમને રૂપાલા દેખાય છે. અમે ખાલી રૂપાલા દેખાય છે. અમને ખાલી રૂપાલા માટે જ પ્રોબ્લેમ હતો અને રૂપાલા માટે પ્રોબ્લેમ રહેશે. અમને બીજી બધી સીટોમાં અમને પોતાને રૂપાલા નથી દેખાતો. બીજે બધે જે બીજેપી કામ કરી રહ્યું છે કે બીજેપી અત્યાર સુધી જે કામ કર્યું છે એ ઘણું સારું કર્યું છે કામ. અને મને એવું લાગે છે કે આ વસ્તુ જે સંકલન સમિતિ જે એમ કે ને કે બીજા રસ્તે પાર્ટ 2માં એને જાહેર કર્યું કે 26 સીટમાં રૂપાલા જ દેખાય છે, તો આ નિર્ણય એ લોકોએ શું કામ લીધો એ મને નથી ખબર ને. એ નિર્ણયની સાથે હું નથી કે મારું સંગઠન જે છે એ પણ એની સાથે નથી, અમારી જે ટીમ છે એ એની સાથે નથી. તમને એવું લાગે છે કે ક્યાંક આંદોલન કોંગ્રેસ પ્રેરિત થઈ રહ્યું છે? દેખાઈ આવે છે ને, કારણ કે આ વસ્તુ સમજો કે આંખ આડા કાન થઈ રહ્યા છે, તો કોંગ્રેસનો હાથ એમાં હોવો જોઈએ, તો જ કોંગ્રેસ પ્રેરિત થશે. તો જ પછી આજે એક પણ વાર એવું નથી ઉચ્ચારણ કર્યું એ લોકોએ કે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ, કોંગ્રેસે માફી માંગવી જોઈએ, તો ઉમેશ મકવાણાએ માફી માંગવી જોઈએ, કેમ નથી કીધું? તો કોઈને પણ શક તો જવાનો જ છે કે કોંગ્રેસ પ્રેરિત છે. તો જ્યારે રાહુલ ગાંધીએ બફાટ કર્યો ત્યારે સંકલન સમિતિએ કેમ એક બી વાર એવું ન કીધું કે ચલો રાહુલ ગાંધી માફી માંગે? કે ઉમેશ મકવાણાએ જ્યારે બફાટ કર્યો ત્યારે ઉમેશ મકવાણાને પણ કેમ ન કીધું માફી માંગે એમ? તો ખાલી અમે જે રૂપાલાને કહી રહ્યા છીએ, માફી તો રૂપાલાને આપવામાં નહીં જ આવે, ક્યારે પણ નહીં આવે. જ્યાં સુધી રૂપાલાને ઘરે નહીં બેસાડી દઈએ, ત્યાં સુધી રાજકારણમાંથી એને ઘરમાં નહીં બેસાડી દઈએ, ત્યાં સુધી અમે શાંતિથી રહેશું જ નહીં, જ્યાં સુધી રૂપાલા નહીં બેસી જાય ત્યાં સુધી. પણ મને એ નથી સમજાતું કે સંકલન સમિતિને કેમ આજે બીજા લોકો નથી, રાહુલ ગાંધી દેખાતો નથી, ઉમેશ મકવાણા દેખાતા, આવા એને સ્ટેટમેન્ટ આપ્યા છે, તે છતાં કેમ આંખ આડા કાન કરે છે.